અમદાવાદીઓ ઘરની બહાર નીકળતા પહેલા ચેતી જજો। શહેરના અનેક વિસ્તારોમાં ભરાયેલા છે કમર સુધીના પાણી। એએમસીના પાપે આખું શહેર સરોવર બની ગયું છે। અમદાવાદના વટવામાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી વટવાનું મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થયું છે। તળાવના પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વટવામાં અત્યાર સુધી વરસ્યો છે 4.5 ઇંચ વરસાદ। ત્યારે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આજના વરસાદમાં અમદાવાદ જે સરોવર બની ગયું છે તેના દ્રશ્યો છે। મહત્વની વાત એ છે કે અમદાવાદમાં થોડો ઘણો વરસાદ થાય તો પણ મુશ્કેલી સર્જાય છે। હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। 29 જુલાઈ સુધી આ આગાહી કરવામાં આવી છે અને સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે અને એ જ મુજબ મોડી રાતથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। અને જે જગ્યા ઉપર હું છું, અમદાવાદનો પૂર્વ વિસ્તારનો આ વટવા વિસ્તાર છે, જ્યાં જોઈ શકાય છે આ દ્રશ્યો, જ્યાં આ વિસ્તાર બેટમાં ફેરવાયો છે અને એ વિસ્તાર છે મહાલક્ષ્મી તળાવ પાસેનો વિસ્તાર। જે તળાવ પણ ઓવરફ્લો થયું છે ને તેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળી ચૂક્યા છે। જે પાણીના નિકાલના અભાવના કારણે છેલ્લા ઘણા કલાકોથી આ વિસ્તારની પરિસ્થિતિ જોઈ શકાય છે કે જ્યાં લોકોને હાલાકી પડી રહી છે। બાળકો મજા માણી રહ્યા છે। વરસાદ પડવાના કારણે ઠંડક પ્રસરી છે, પરંતુ સાથે સાથે આ વરસાદી પાણી ભરાવાના કારણે અહીંયાનું જનજીવન જે છે તે પણ પ્રભાવિત થયું છે। અને જે પ્રકારે આ જે સ્કીમ આપને આ બતાવી રહ્યો છું, આ જે મહાલક્ષ્મી તળાવ પાસેની આ જે મંથન 222 આ જે સ્કીમ, તેની આસપાસની લગભગ 8 થી 10 જેટલી સોસાયટીની એપાર્ટમેન્ટ ત્યાં સુધી આ પાણી જે છે તે પહોંચી ચૂક્યા છે। કેટલીક સોસાયટીમાં પાણી અંદર પણ જઈ ચૂક્યા છે। મકાનો, દુકાનો સુધી પાણી પહોંચતા વેપાર ધંધા ઉપર અસર, રહેણાંક જીવન ઉપર અસર અને બાળકોને લેવા જવા મૂકવા સાથે બહાર નીકળવા તમામ પરિસ્થિતિનો સામનો અહીંયા લોકો કરી રહ્યા છે અને વાહન વ્યવહાર સદંતર બંધ છે। લોકોને ચાલીને જવું પડી રહ્યું છે અને સીધી રીતે લોકોની ક્યાંક રજૂઆત છે કે આ વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તો વર્ષો જૂની આ સમસ્યાનો નિકાલ આવી શકે અને દર વર્ષે સર્જાતી આ હાલાકી પણ દૂર થઈ શકે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો વટવામાં વિરામ બાદ ફરીથી વરસાદ વરસ્યો અને જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેનું જે મહાલક્ષ્મી જે તળાવ છે તે ઓવરફ્લો થયું છે। લોકોના ઘરમાં, દુકાનમાં પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે। આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ આ દ્રશ્યો ઝી 24 કલાક પર જોઈ રહ્યા છો અને મહત્વની વાત એ છે કે નાના બાળકો સ્વિમિંગ કરી રહ્યા હોય તેટલું પાણી અહીંયા ભરાઈ ગયું છે। આ દ્રશ્યો જે છે તે અમદાવાદના છે, સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો છે અને એએમસી કેટલી હદે કામ નથી કરતી તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। કારણ કે દરેક જગ્યાએ આપ જોશો તો વાહનો જે છે પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયેલા છે, લોકો હાલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તેવી હાલત અમદાવાદની થઈ છે। વટવામાં પાણી વચ્ચેથી બાળકોને લઈને આ ભાઈ જઈ રહ્યા છે, એમની સાથે વાત કરીશું। ક્યાંથી આવ્યા છો આપ? હું અહીંયા જ રહું છું। એકચ્યુઅલી છું હું બહારનો, બનાસકાંઠા ડીસાનો, પણ ઘરે જઈ રહ્યો હતો। અહીંયા હમણાં નવો શિફ્ટ થયો છું। વ્હીકલ લઈને આવ્યા હશો તો? નહીં, પહેલાં વ્હીકલ લઈને આવ્યો હતો બીજા રસ્તેથી, પણ વ્હીકલ ત્યાં મૂકી દીધું કે આગળ જવાનો રસ્તો નથી, એટલે અહીંથી પેદલ જઈએ। કેટલો ટાઈમ થયો તમારે અહીંયા? અહીંયા આવીને મને મહિનો થયો। ખ્યાલ હતો કે આવું હશે અહીંયા? ખ્યાલ નહોતું, એવું ખ્યાલ નહોતું। હવે શું કરશો? હવે કંઈ નહીં, જઈએ હમણાં તો થોડોક ટાઈમ તો કાઢવો જ પડશે, પછી દેખીએ કઈ રીતનું થાય। કોર્પોરેશનને શું કે? કોર્પોરેશનનું કંઈ નહીં કે આટલું બધું પાણી ભરાય છે તો એનો કંઈક નિકાલ કરવો જોઈએ, કારણ કે બહુ પાણી બધાને બહુ તકલીફ થઈ રહી છે। वहाँ से रिक्शा वाला पूरा घूम जाते हैं। कितने में बच्चों को लेके वहाँ बीबी तालाब से पैदल चलते चलते और रिक्शा वाले पलट जाते हैं, पैसे भी ज़्यादा मांगते हैं। इधर का कोई निकाल करवाना चाहिए। रास्ता में कितना पानी भरा है, अपन तो निकल सकते हैं, बच्चों को कैसे लेके निकाल? बच्चों का कितना टेंशन है इधर की साइड में। थोड़ा इधर की समस्या का हल निकालिए। સમસ્યાનો હલ નીકાળવો જરૂરી છે, આ તકલીફ દૂર કરવી જરૂરી છે અને કોર્પોરેશને જે પ્રી મોન્સૂન પ્લાનનો દાવો કરે છે તેના ઉપર કામ કરવું એ પણ જરૂરી છે, જેથી કરીને આવા લોકોને, શહેરીજનોને તકલીફ ન પડે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।